પડોશના બેને પૂછ્યું કે તમે તો હમણાં હાવ આમ ગળતા જ જાઓ છો, શું કરું? વહુ એવી ભટકાણી છે અને મારો દીકરો હાવ એનો જ થઈ ગયો. મહારાણીને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે જ કરાવે છે. અરે અમારો ચાનો કપે અંદર દેવા જાય છે. લે, આટલું બધું આ બેને એના દીકરાની વહુ માટેનું બધું કહી દીધું. પછી પડોશીના બેને કીધું કે છોડો ને બેન, દીકરાની વહુ તો આપણે સમજો ને કે ભાઈ ભેગા ગમે ત્યાં રહીએ પછી ન રહીએ, પણ તમારી દીકરીને તો સારું છે ને. મારી દીકરીને તો એકદમ સરસ ઘરવાળો મળ્યો છે, હથેળીમાં પગ રખાવે. મારી દીકરી કામમાં થાકી ગઈ હોય તો હારે કામ કરવા લાગે. આવો વરવાજો મળ્યો તો વાંધો નથી. લ્યો, એનો દીકરો એની વહુને કામ કરાવે તો વહુનો છે, અને જમાઈ જો દીકરીનું કયું કરે તો બહુ રામ જેવો મળ્યો છે. મારે તો ખાલી આ હાસ્ય સાથે તમને એટલું જ કહેવું છે કે જેટલો પ્રેમ તમારી દીકરી પ્રત્યે રાખો છો ને એટલો જ પ્રેમ તમારા દીકરાની વહુ પ્રત્યે રાખશો તો સંસાર ભાંગતા બંધ થઈ જશે.